મારે એડમિશન ઇન્ક્વાયરીના કારણે થોડુંક રહેતું હોય છે. બીજો લેક્ચર મારો હોય છે, પણ ધોલા સાહેબે કીધું લગભગ અઠવાડિયામાં ઓફલાઈન આવવાનું થાય, કદાચ, લગભગ. બરાબર, અમે કન્ફર્મ તો ઈ જાણ કરશું. આ બધા જે ફોર્મ્યુલા છે એમાં તમારે વચ્ચેનું કઈ યાદ નથી રાખવાનું. એક પેલું પેજ અને છેલ્લે જે સૂત્ર આપણને ડિરાઈવ થઈને આપણને છેલ્લું સૂત્ર મળે છે, તમને એટલી હવે ખબર પડી ગઈ છે કે કાં તો આ સૂત્ર છે, કાં તો એની નીચેનું છે. આ બે માંથી એક કોઈ પણ એક યાદ રાખો ને એટલે આરામથી થઈ જાય. અને કે બરાબર કેટલું થાય? 1/2 આલ્ફા, 1/2 બીટા. આટલી તમને ખબર હોય એટલે ટ્રેપેઝોઇડલ નો દાખલો થઈ જાય આરામથી. રેડી? તો હવે આપણે એકાદો ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ નો દાખલો જોઈ લેશું. ક્લિયર? આ ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ છે. દાખલામાં આપણને કીધું જ હશે કે આ ક્વાડ્રિલેટરલ છે કે ટ્રેપેઝોઇડલ છે. એટલે તમારી ઈ ચિંતા તો હોય ગઈ, મારે કઈ ફોર્મ્યુલા મૂકવાની. કીધું જ હોય ટ્રેપેઝોઇડલ, તો આ વીએમ બરાબર આ કિંમત મૂકી દેવાની. ખબર પડી ગઈ? એવી રીતે ક્વાડ્રિલેટરલ કીધું હોય તો આપણને ખબર જ છે, તો V2 બરાબર, કારણ કે આમાં V1 V2 ગતિ 2 થશે. એ તમે જોઈ શકો. મેક્સિમમ સ્પીડ ને આપણે V1 કીધું એટ ધ એન્ડ ઓફ એક્સેલરેશન, કારણ કે આ એક્સેલરેશન નો અહીંયા અંત આવે છે, એન્ડ આવે છે. પછી શું ચાલુ થાય છે? કોસ્ટિંગ રિટાર્ડેશન. ખાલી કોસ્ટિંગ કયો તોય ચાલે. હવે કોસ્ટિંગ પૂરું થાય અહીંયા, ઈ ગતિને આપણે શું કીધી? તો કે V2. સરસ રીતે પછી આપણે એનું જે ફોર્મ્યુલા હતું ઈ ડિરાઈવ કરશું. અહીંયા થોડીક ભૂલ હતી, મેં તમને કીધું હતું. આમાં T2 છે એ ટાઈમ ફોર ફ્રી રન નથી, ટાઈમ ફોર કોસ્ટિંગ છે, C. T2 છે એ ટાઈમ ફોર કોસ્ટિંગ છે, કારણ કે અહીંયા ફ્રી રન નથી થતું. ફ્રી રન કોને કહેવાય? ભૂલતા નહીં, મહેરબાની કરીને. અચળ ગતિએ જે ટ્રેન ચાલતી હોય એને ફ્રી રન કહેવાય. ક્લિયર? એટલે આ ફ્રી રન આપણે જરાય નથી, આ કોસ્ટિંગ કહેવાય. કન્ટિન્યુઅસલી ગતિ છે એ ઘટે છે, એટલે તો ક્વાડ્રિલેટરલ થઈ ગઈ. બરાબર? ક્વાડ્રિલેટરલ એના આકારનું નામ છે. એ શું કામ છે એ મને નથી ખબર. ગણિતના જેને શોધ કરી છે એને ખબર કે એવું શું કામ નામ રાખ્યું. ક્લિયર? નેક્સ્ટ આપણે દાખલો જોઈ લેશું. રકમ લખી દઉં છું. પછી આજે તમને આપીશું આપણો એક્સપેરિમેન્ટ 2, જે આખો કોની ઉપર ડિપેન્ડ છે? આને આ દાખલા ઉપર જ. આપણે દાખલા જ સોલ્વ કરવાના છે. એટલે એટલા દાખલા જે છોકરો મોઢે ગણી ગયો, જેટલા છોકરાએ મોઢે કરી નાખ્યા, બરાબર, ભૂલ હોય તો પ્રેક્ટિસ કરીને ભૂલ ન થાય એવી ટ્રાય કરવાની. બરાબર? આમાં ક્યાંય મને અઘરું લાગતું નથી કાંઈ. જરાય અઘરું કઈ છે નહીં. નેક્સ્ટ લખાવું છું રકમ. ટ્રેન is required to run distance between two station. ડિસ્ટન્સ આપેલો છે. એક ટ્રેન છે એ બે સ્ટેશન વચ્ચે દોડે છે. 1.6 કિલોમીટર નું અંતર છે બે સ્ટેશન વચ્ચે. ક્વાડ્રિલેટરલમાં અંતર ઓછો થઈ જાય. 1.6 કિલોમીટર. એવરેજ સ્પીડ આપેલી છે. બને એટલી ટ્રાય કરજો, જલ્દી સોલ્વ થાય. ફોર્મ્યુલા હમણાં તમારી સામે સ્ક્રીનમાં આવી જ જશે. એવરેજ સ્પીડ છે 40 કિલોમીટર પર અવર. એવરેજ સ્પીડ નું સૂત્ર તો સિમ્પલ જ છે, ડિસ્ટન્સ અપોન ટાઈમ. હવે આમાંથી તમને એકચ્યુઅલ ટાઈમ ઓફ રન મળી જશે. હાવ સિમ્પલ થઈ ગયું. ડિસ્ટન્સ આપ્યો છે, ગતિ આપી છે, તો ટાઈમ નથી, ટાઈમને કરતા બનાવી લેવાનો. 40 કિલોમીટર પર અવર એવરેજ સ્પીડ છે, 40 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? મેક્સિમમ સ્પીડ ઇઝ લિમિટેડ ટુ 64 કિલોમીટર પર અવર. એટલે V2 આપ્યું છે આપણને. કેટલું મેક્સિમમ સ્પીડ એટલે શું થાય? V2 64
કિલોમીટર પર આવર, 64 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ એક્સેલરેશન આલ્ફા. એક્સેલરેશન આપ્યો છે 2 કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. એક્સેલરેશન નો જ એકમ અને રિટાર્ડેશન નો એકમ જ આવો હોય, પીએચ. ભૂલ આપણે નથી કરવાની. રેડી? હવે આમાં બે ટાઈપના રિટાર્ડેશન આવે, એક કોસ્ટિંગ રિટાર્ડેશન અને એક બ્રેકિંગ રિટાર્ડેશન. તો બે આપ્યું છે. કોસ્ટિંગ રિટાર્ડેશન એટલે બીટા સી. કોસ્ટિંગના સમયે રિટાર્ડેશન થતું હોય એટલે એનું નામ શું થાય? બીટા સી. અહીંયા તમે જોઈ લ્યો એકવાર. કોસ્ટિંગ સમયે જે રિટાર્ડેશન થાય છે એને શું કહેવાય? બીટા સી. કારણ કે કોસ્ટિંગમાં સતત ગતિ છે એ ઘટતી જ હોય છે, અને ગતિના ઘટાડાનો દર એને તો આપણે રિટાર્ડેશન કહીએ. વધારાનો દર એને આપણે એક્સેલરેશન કહીએ. ક્લિયર? રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ સ્પીડ અને રેટ ઓફ ફોલ ઓફ સ્પીડ. રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ સ્પીડ ઇઝ કોલ્ડ એક્સેલરેશન અને રેટ ઓફ ફોલ ઓફ સ્પીડ ઇઝ કોલ્ડ રિટાર્ડેશન. તો અહીંયા બે જગ્યાએ ઘટાડાનો દર જોવા મળે છે. એક અહીંયા કોસ્ટિંગના સમયે. ક્લિયર? કોસ્ટિંગનો સમય તમને ખબર પડી ગઈ હશે હવે તો. જ્યારે તમારું બાઇક તમે ફ્રી કરો ને બાઇક પોતાના વેગમાન ઉપર ચાલ્યું જાય, પણ તોય ગતિ તો ઘટતી જ હોય સતત, એ તો જોયું જ હશે બધા. અને પછી આવે બ્રેકિંગ સમયે રિટાર્ડેશન, કારણ કે તમે બ્રેક જ એપ્લાય કરો છો સીધી. કોસ્ટિંગ રિટાર્ડેશન બીટા સી આપણને આપ્યું છે 0.16 કિલોમીટર પર અવર પર સેકન્ડ. એમ પીએચ પીએસ. બ્રેકિંગ રિટાર્ડેશન એટલે બ્રેકિંગ મારવા ટાઈમે જે રિટાર્ડેશન થાય છે, ખાલી બીટા, એ આપણને આપ્યું છે 3.2 કિલોમીટર પર અવર પર સેકન્ડ. આટલું બધું આપી દીધું છે. બધું પેલા લખી જ નાખવાનું જે આપ્યું હોય. હવે શું ગોતવાનું છે? T1, T2 અને T3. આટલું ગોતવાનું છે. એ શું થયું? તો કે જોઈ લ્યો, બતાવી દઉં. T1 શું છે? તો ટ્રેન એક્સેલરેશન માં ચાલી એનો ટાઈમ કેટલો હતો? ટ્રેને કોસ્ટિંગ કર્યું તો એ કોસ્ટિંગ કેટલા ટાઈમ સુધી કર્યું? T2. અને લાસ્ટમાં ટ્રેને બ્રેક મારી તો એ કેટલા ટાઈમમાં બ્રેક એપ્લાય કરી? બરાબર? તો ત્રણેયના સૂત્ર આપણી પાસે છે. જો T1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1 ના છેદમાં આલ્ફા. T3 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V2 બાય બીટા. T3 તમને એમને મળી જશે. ક્લિયર? છોકરાઓ, ક્વેશ્ચનમાં V2 પણ આપ્યું છે અને બીટા પણ આપ્યો છે. કેટલો છે V2? કોઈ મને કહેશે? 64 કિલોમીટર પર અવર. બરાબર છે, એક્ઝેક્ટલી, એકદમ સરસ. અને બીટા કેટલો છે? 3.2 કિલોમીટર પર સેકન્ડ પર અવર પર સેકન્ડ. બરાબર, એક્ઝેક્ટલી, બહુ સરસ. એની કિંમત તમે સીધી મૂકી દો એટલે T3 આપણી પાસે તૈયાર પહેલા તો આવી ગયું. તો હવે આપણે શું ગોતવાનું રહ્યું? તો કે T1 અને T2. પણ એમાં આપણી પાસે એક રકમ નથી. તો કે કઈ નથી? V1 ની રકમ નથી. તો પેલા આપણે V1 ગોતવાનું છે. તો V1 કેવી રીતે ગોતશો? તો V1 તમે આ ફોર્મ્યુલામાંથી તમે V1 ને ખાલી કરતા બનાવી લ્યો. ક્લિયર? V1 ને તમે કરતા બનાવી લેશો એટલે તમને મળી જશે V1. તો એ કરતા બનાવવા માટે હું તમને મદદ કરું છું. આ સૂત્ર છે, એમાં આપણે V1 ને ફોર્મ્યુલાની કરતા બનાવી લેશું એટલે આપણને બધું મળી જશે. તો પેલા અહીંથી આપણે ચાલુ કરી. આ રકમ છે, એમાં તમે આ માઇનસ વાળી ટર્મ છે એ આખી આ બાજુ લઈ લ્યો તો શું થાય? V1 બરાબર, તો જો હજી ગણવાનો મનતા, V1 બરાબર V2. ક્લિયર? આ આખું ઇઝ ઇક્વલ ટુ ની ઓલી બાજુ વ્યુ જાય તો આખું પ્લસ થઈ જાય. પ્લસ બીટા સી. બીટા સી આપણને આપ્યો જ છે, ગણવા નથી માંડવાનો, હજી વાર છે. T માઇનસ
T1 માઇનસ T3 આવું થઈ જશે. રેડી? આ ખાલી આપણે આ બાજુ લઈ ગયા એટલે આવું થઈ જાય. સમજણ પડી ગઈ? હવે T1 ને T3 ની રકમ મૂકી દીધી. T1 ને T3 ની રકમ શું છે? જોવો અહીંયા. V1 ના છેદમાં આલ્ફા અને T3 એટલે V2 બાય બીટા. સિમ્પલ એટલું થઈ જાય. એમાં પાછું એકવાર V1 આવી જશે. ક્લિયર? તો એમાં ચિંતા નથી કરવાની. V1 આવી જાય તો બહુ ચિંતા નથી કરવાની. V1 જેટલા આવી જશે એટલા અને આપણે ફેરવીને ઓલી બાજુ લઈ જવાના. V2 આ બ્રેકેટને ખોલી નાખો. બીટા સી એટલે બીટા ત્રણેય હારે એકવાર ગુણાકારમાં થશે. બીટા સી મલ્ટીપ્લાય ટી માઇનસની સાઇન યથાવત. યથાવત એટલે કે એઝ ઇટ ઇઝ. બીટા સી T1 શું હતું? તો કે V1 બાય આલ્ફા. તો V1 બાય આલ્ફા થઈ જાય આવું. માઇનસ સાવ આરામથી સ્ટેપ લખું છું. એકવાર ફોર્મ્યુલા મળી ગઈ એટલે કામ થઈ જશે આરામથી. ક્લિયર? મેથ્સનો જ સવાલ છે આખો. કરતા કેમ બનાવવો એ જ. બધી બેઠે બેઠી રકમ મુકાઈ ગઈ. પણ આપણે V1 ને કરતા બનાવવાનો છે એટલે અહીંયા V1 પાછું આવી ગયું. તો V1 ને પાછું લઈ જાવ આ બાજુ. V1 વાળા જેટલા છે એને આ બાજુ લઈ જવાનો. તો માઇનસ બીટા સી V1 માઇનસ બીટા સી V1 બાય આલ્ફા. તો આ બાજુ આવી જાય ઇઝ ઇક્વલ ટુ નહીં તો શું થાય? બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ બીટા સી V1 બાય આલ્ફા. બોલો શું પ્રશ્ન છે? જલ્દી. આ બાજુ વયું ગયું. પાછળ આપણી પાસે શું વધશે? ભાઈ પ્રશ્ન હોય બોલો ફટાફટ. ના પૂર્ણમાં થઈ ગયું. માઇનસ બીટા જો અહીં બીટા સી લખતા ભૂલાઈ ગયો છે. પછી આપણે બીટાની રકમ મૂકી દઈ. V2 બાય બીટા. હવે કાંઈ નથી કરવાનું. આમાંથી V1 ને તમે કોમન કાઢો. V1 ને કોમન કાઢો તો શું વધે? 1 પ્લસ અહીંથી V1 વયું ગયું. બરાબર? અહીંથી V1 વયું ગયું. V1 પાસેથી તમે V1 લઈ લ્યો તો શું વધે? 1. અને અહીંયાથી તમે V1 લઈ લ્યો તો શું વધે? બીટા સી ના છેદમાં આલ્ફા. બાકી ઓલી બાજુ બધું હતું એમને. V2 પ્લસ બીટા સી મલ્ટીપ્લાય ટી માઇનસ સાવ એક એક સ્ટેપ કરીને બતાવું છું. V2 બાય બીટા. હવે આ આખે આખો ટર્મ છેદમાં આવતો રહીએ. આખે આખો ટર્મ છેદમાં આવતો રહીએ એટલે V1 મારો કરતા બની જશે. તો મૂકી દો રકમો બધી. તો કે V2 પ્લસ અંશ એમને છેદ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ બીટા સી મલ્ટીપ્લાય ટી માઇનસ બીટા સી મલ્ટીપ્લાય V2 બાય બીટા. જો હવે આપણી પાસે V2 પણ છે તો જો બધી રકમ છેદમાં 1 પ્લસ આખે આખું રકમ પ્લસ બીટા સી અપોન આલ્ફા. રેડી? હવે આપણી પાસે V2 પણ છે. કેટલું છે V2? 64. બીટા સી પણ આપ્યો છે 0.16. જો એક એક રકમ બોલું છું સાંભળજો. ટી આપણને આપ્યો નથી તો ટી કેવી રીતે મળે? પણ એવરેજ સ્પીડ તો આપી છે ને. એવરેજ સ્પીડ બરાબર શું થાય? હંમેશા ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ. તો ટાઈમ બરાબર શું થાય? કરતા બનાવી દો તો વેલોસિટી નીચે આવી જાય. ડિસ્ટન્સ ના છેદમાં VA. હવે જે તમને ટાઈમ મળશે એ તમારો એકચ્યુઅલ ટાઈમ ઓફ રન હશે. તો આવી રીતે પહેલા તો ટી ગોતી લ્યો. ટી કેટલો આવશે? હું કહું એમ ગણતા જાવ એટલે નહીં વાંધો આવે. પેલા ટી ની રકમ આરામથી ગોતી લ્યો. સર 144 સેકન્ડ. ઓકે જોઈ લઈ છી. કિલોમીટર કેટલા છે? 1.6 ડિવાઈડ બાય 40 મલ્ટીપ્લાય 3600 કરવા પડશે. બરાબર છે 144 સેકન્ડ જવાબ આવે છે. મલ્ટીપ્લાય 3600 શું કામ? એકચ્યુઅલ ટાઈમ ઓફ રન સેકન્ડમાં હોય છે. શું કામ સેકન્ડમાં હોય છે છોકરાઓ? એની પાછળ એક કારણ છે, ભૂલતા નહીં. કારણ કે ટ્રેન છે એ આપણી બે સ્ટેશન વચ્ચે અંતર બહુ ઓછો છે
એટલે એને સેકન્ડમાં રાખવું પડે. કલાકમાં રાખો ને તો 0.4 ને 0.4 કલાક એવો જવાબ આવે. ખબર પડી ગઈ? તો હવે આ બધામાં એક એક પછી એક એક રકમ મૂકો, નિરાતે મૂકો, હાવ નિરાતે મૂકો. V2 કેટલું છે? 64 લખી નાખવાનું આરામથી. 64 પ્લસ બીટા સી કેટલું છે? 0.16. તો 0.16 મલ્ટીપ્લાય 144 માઇનસ આરામથી લખવાનું 0.16 મલ્ટીપ્લાય 64 ડિવાઈડ બાય બીટા, બ્રેકિંગ વાળો બીટા છે 3.2. પેલા આખે આખો અંશ છે ને આરામથી ગણવાનો, એક એક રકમ લખીને ગણવાનો. બરાબર? નવા પેજ ઉપર એવું હોય તો આપણે લખી નાખી. V1 બરાબર V2, જો V2 પ્લસ બીટા સીટી માઇનસ બીટા સી V2 બાય બીટા ડિવાઈડ બાય, સાવ છે ને આરામથી ગણજો, કાંઈ ઉતામણ નહીં કરવાની. 1 પ્લસ બીટા સી બાય આલ્ફા. તો પેલા તો તમે છે ને V2 ની કિંમત લખો 64, આરામથી લખ નાખવાની 64, પછી જ સરવાળો કરવો, કાંઈ ઉતાવળ નથી કરવી. બીટા સી ટી એટલે કેટલા થાય? 0. કેટલા આપ્યા છે? બીટા સી 0.16 મલ્ટીપ્લાય 144 કેટલો થશે ભાઈ? કેટલું થશે? જલ્દી કરો યાર, હું ગણો હો તમે? આખી રકમ લખી નાખી છે. બીટા સી મલ્ટીપ્લાય ટી કેટલો થશે? કોઈ ગણે છે? ટ્યુટોરિયલ આપી દઈશો બેઠે બેઠો, એક્સપેરિમેન્ટ 2 પછી ગણ્યા રાખજો. ગણવાનો જ છે આજે તો. આ પ્રેક્ટિસ એટલે કરી કે ખબર પડે. બીટા સી મલ્ટીપ્લાય ટી કેટલો થાય? જો આવી રીતે ગણશો તો ભૂલ નહીં થાય. પેલા ઉતાવળ કરવા જશો અહીંયા ભૂલ જ થાય. હાલો, બીજા બધા શું કરે? બેઠા બેઠા પિક્ચર જોવે. બીટા સી ટી 0.16 મલ્ટીપ્લાય 144 કરો જોઈએ, કેટલીક વાર લાગે એટલું કરતા? સર 23.04. લખ નાખવાનું અહીંયા 23.04. બરાબર, અહીંયા લખવાનું આરામથી 23.04. આવી રીતે ગણશો ને તો ભૂલ નહીં થાય. માઇનસ V2 બાય બીટા, સોરી બીટા સી V2 બાય બીટા. તો પેલા બીટા સી ને V2 સાથે ગુણાકાર કરો. બીટા સી કેટલું છે? 0.16 મલ્ટીપ્લાય V2 કેટલું છે? 64 બરાબર, ડિવાઈડ બાય બીટા એટલે બ્રેકિંગ 3.2 કેટલું થશે? 64 ગુણ્યા 0.16 કરો એટલે કે બીટા સી મલ્ટીપ્લાય V2 કેટલા? 3.1. 3.1 આવે? ઓકે, પાકું છે ને? એકવાર જોઈ લીધું ને? થ્રી પોઈન્ટ વન આવે? 3.1 આવે? 3.2 આવે? બીટા સી મલ્ટીપ્લાય 64 ડિવાઈડ બાય 3.2. 3.1 આવે કે 3.2 આવે? 3.2. હા યાર, કેમ? જો આ ભૂલ કહેવાય. જો આવી ભૂલ કેમ થાય છે? 3.1 કેવી રીતે આવ્યું? એનો અર્થ છે આપણે પ્રેક્ટિસ ઘટે છે, કાંઈક પ્રેક્ટિસ ઘટે છે. બરાબર, હવે જો આવું તો તમને આરામથી આવડે. હજી એકવાર નીચે રકમ લખી નાખો. 1 પ્લસ બીટા સી બાય આલ્ફા. બીટા સી કેટલો છે? 0.16 ડિવાઈડ બાય આલ્ફા કેટલો છે? એક્સેલરેશન 2. તો 0.16 ડિવાઈડ બાય 2 કરો, કેટલા થાય? ના સર, ઓલામાં તો 3.1 જ આવે છે. મેં કર્યું 0.08. એક જ મિનિટ. પેલા ભાઈબંધ તું છે ને 0.16 મલ્ટીપ્લાય 64 કર, કેટલો જવાબ આવે? આંકડો બોલી જાય એકવાર, હું પૂછું એ લખતો જાજે. 0.16
મલ્ટીપ્લાય 64 કરજો. V2 એટલે કેટલું છે? 10.24. ઉભો રહે 2 મિનિટ, જેને ભૂલ આવે એને બોલવા દો. કેટલું થાય ભાઈ? હા સર 3.2 આવે છે. 62 લખ્યું. રેડી? હવે 1 પ્લસ બીટા સી બાય આલ્ફા એટલે 0.16 ડિવાઈડ બાય 2 કરો, કેટલો આવે? આ બીટા સી બાય આલ્ફા ની રકમ લખી નાખો. હાથ ફટાફટ હલવા જો. 0.08. 0.08. 0.0. ઓકે ઓકે, 0.08 લખી નાખું છું. હવે આનો તો તમે ભાગાકાર કરી જ શકશો. સાદી રીતે અંશ મેળવી લ્યો. 64 પ્લસ 23.04 માઇનસ 3.2 એટલે અહીંયા આવશે તમારે 83.84. 83.84 ડિવાઈડ બાય 1.08. હવે આમાં આપણે કેલ્ક્યુલેટર નો વાપરવાનું હોય. 1.08. આનો જે જવાબ આવે એ તમારું આવશે V1. 77.62. 77.62 આટલું આવે છે બધાને? હા સર. રેડી? સમજી શકો છો? .62 એટલે એ આપણને શું મળી? મેક્સિમમ સ્પીડ મળી. આવડિયા જો, અહીંયા જો, આ તમને આ ગતિ મળી ગઈ ને V1. ખબર પડી ગઈ? એકમ શું આવશે ભાઈ? 77.62. કોણે જવાબ આપ્યો તો મને? ભૂમિક. અહીં શું લખું? 77.62 શું? અડદિયા, કુલચા, લીંબુ, પાછળ શું લખું? 77.62 શું? હાલ ભાઈ હાલ, ઉતાવળ હોય યાર, આટલી બધી વાર હોય? શું કરો તમે? એક સવાલ પૂછ્યો હોય ખાલી. 77.62 શું? અહીં શું લખ્યું છે આગળ? આમ નામ છે ને તમે લેક્ચર ને ઓછો કરો બધાય. કિલોમીટર પર શું આવે જવાબ? બોલ. 77.62 બોલીને ત્યારે જ બોલવાનું હોય આમ ભેગું ભેગું. આ ટેવ અત્યારે નહીં પાડો ને, અત્યારે જેટલી રાયડું પાડવું ને એટલે જ પાડવું કે તમારામાં એ ટેવ પડે. આપણે પાડતા જ નથી તો કાંઈ વાંધો નહીં. હાલો નેક્સ્ટ. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે T3 તો આપણને મળી જ ગયો. તો T3 કેટલો મળ્યો તો ભાઈ? V2 બાય બીટા કેટલો હતો? 64 બાય બીટા કર્યો તો કેટલો મળ્યો તો? વીસ હે કેટલો? 20 સેકન્ડ. ઓકે 20 સેકન્ડ. બીજા બધાને 20 આવે છે? હા સર સર. 21.33. બરાબર છે. જોઈ લ્યો તો જરાક, આ વેરીફાઈ કરી લ્યો તો 20 કે 20 21.33. સેકન્ડ આવે સર. ના સર 20. તો ટૂંકમાં હવે આપણી પાસે બધું છે. જો V1 બાય આલ્ફા, V1 માઇનસ V2 બાય બીટા સી બધું આવી ગયું છે. તો ત્રણેયની રકમ તમે આરામથી ગોતી શકો. ગોતી નાખો, આપણી પાસે છે જ બધું. V1 આવી ગયું, V2 આપેલું છે, એ જ ઉતાવળ રાખજો. એટલે બીજો ન્યુમેરિકલ આપણે કરી શકીએ.
આવી ગયો ભાઈ બધાને? T1 ને T2 બે આવી ગયા? હા સર આવી ગયા. ઓકે, કેટલા આવે છે T1? 38.81 સેકન્ડ. હાલો બધાય જોઈ લેજો, 38.81 આવે છે. 38.81 સેકન્ડ. T3 કેટલો હતો? 24.25 સેકન્ડ. 24.25 આવે? T3 હો, આ V2 બાય બીટા. સર 20 સેકન્ડ આવે T3 ઓકે ઓકે, 20. અને T2 આવે છે 85.81 85 સેકન્ડ. ભાઈ સર T2 કેટલો આવે બધાય જોવો તો? 85.12. ઓકે, 85.12. 12. બરાબર, એટલે આટલો સેકન્ડ આપણી ટ્રેન કોસ્ટિંગમાં હાલે, જો વિચાર કરો. સર ઓલા પોઈન્ટ પછી થોડુંક ઉપર નીચે હોય તો હાલે ને? હાલે હાલે હાલે, કાંઈ તકલીફ નથી એમાં. બીજી વસ્તુ આપણે શું કરવાની હતી? રેડી? આ ત્રણેય ટાઈમ તમને મળી ગયા. એક્સેલરેશન થવામાં એને કેટલો ટાઈમ લીધો, પછી કોસ્ટિંગમાં એને કેટલો ટાઈમ લીધો, અને બ્રેકિંગમાં કેટલો ટાઈમ લીધો. આ ત્રણેય આપણી પાસે આવી ગયું. હવે તમારે છે ને વેરીફાઈ કરવું હોય કે આપણો જવાબ સાચો છે કે ખોટો, સર તો તમે ત્રણેયનો સરવાળો કરો. કેટલો આવે T2 છે? 20 સેકન્ડ આવે. હા, 20 જ છે. 20 થોડુંક આમ એકડા જેવું લાગે છે, પણ 20. હવે તો આ ત્રણેયનો તમે સરવાળો મને જરાક જણાવો તો કેટલો આવે છે, જોવો જોઈ. ત્રણેયનું ટોટલ જો, આ એક રીત છે વેરીફાઈ કરવાની. $143.93. ઓકે ભાઈ, બધાને સરવાળો કરતા ફાવી ગયો છે? છોકરાઓ મારા ક્લાસના બધાને સરવાળો કરતા આવડે છે કે ઈ શીખડાવું બધાને? કોણ છે બીજું અહીંયા? ધનો, પ્રિન્સ, આવડે છે સરવાળો કરતા? પરમાર હાર્દિક, ગેરહાજરી પૂરું. છો હાજર છો? પરમાર હાર્દિક, પાનસુરિયા પ્રિન્સ બે. હા સાહેબ. હું ત્રણેયનો સરવાળો શું થાય? ભાઈ થોડુંક ધ્યાન દઈ દ્યો. આમ જ આપણે છેલ્લા વર્ષમાં પોગી ગયા તો સારું હતું, ભગવાનની દયા હતી, માસ પ્રમોશનની દયા હતી. બરાબર, ત્રણેયનો સરવાળો કેટલો થાય છોકરાઓ? 143. બરાબર. હવે તમે જો, એક તો અહીંયા આપણે જોયું હતું ટોટલ ટાઈમ કેટલો મળ્યો હતો આપણને? 144 સેકન્ડ. એટલે આવી રીતે તમે તમારો જવાબ છે એ વેરીફાઈ કરી શકો. સરવાળો 144 નો આવે ને તો સમજી જવાનું કંઈક ભૂલ છે. બરાબર, કારણ કે ટોટલ ટાઈમ ઓફ રન શું થાય? T1 પ્લસ T2 પ્લસ T3. ભાઈ બધાને યાદ છે આ વસ્તુ? અહીં લખી છે ઘણી જગ્યાએ, અને અહીંયા તમે જોવો તો ખબર પડી જાય. આ પ્લસ આ બરાબર ટોટલ RU દેખાય છે? T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર શું થાય? ટોટલ ટાઈમ. તો તમને 144 પહેલા જ મળી ગયો હતો ને?
બધાને ખબર પડી ગઈ? હા ક્લિયર થયું ટોટલ ટાઈમ આવી રીતે તમારે ચેક કરી શકાય. રેડી? ટોટલ ટાઈમ ટી આવે છે ભાઈ, બધાને સરખું આવી ગયું? આઈડિયા ક્લિયર? બધાને ક્લિયર? હવે ક્યારેક તમને છે ને ક્વેશ્ચનમાં થોડુંક ટ્વિસ્ટ કરી આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો, ફટાફટ પૂછજો તો હું તમને નવો કન્સેપ્ટ કહી શકું. હાલો, આમાં કોઈને કઈ ક્વેશ્ચન? જૂનો સોલ આપણે કર્યો એમાં બધાને ક્લિયર છે? કઈ ક્વેશ્ચન નથી તો આપણે આગળ વધી. હવે જો દાખલો તમને ગમે એ આપ્યો હોય, ટ્રેપેઝોઇડલ કયો કે ક્વાડ્રિલેટરલ કયો? ક્લિયર? ટ્રેપેઝોઇડલ કયો કે ક્વાડ્રિલેટરલ કયો? તમને ક્વેશ્ચનમાં એવી રીતે આપે ટ્વિસ્ટ કરીને. ટ્વિસ્ટ એટલે હોય હેલું જ, બરાબર, એકદમ ઈઝી જ હોય પણ તમને સમજાય નહીં. દાખલા તરીકે જો ટ્રેપેઝોઇડલ નો દાખલો આપણે લઈએ, ટ્રેપેઝોઇડલ એટલે તમને એમ થાય હાલો છેલ્લો ક્વેશ્ચન આવી ગયો, મજા આવી ગઈ. કાંઈ તમે જોઈ શકો આ આપણે સિમ્પલી વીએમ આમાંથી ગોતી લેતા હતા, પણ તમને ક્વેશ્ચન એક વાંચીને તમને કહું છું. એવું આપ્યું છે, ઇલેક્ટ્રિક ટ્રેન રનિંગ બિટવીન ટુ સ્ટેશન, ડિસ્ટન્સ 1.2 કિલોમીટર. 1.2 કિલોમીટર નો અંતર આપ્યો છે. એની શેડ્યુલ સ્પીડ છે 40 કિલોમીટર પર અવર. આપણને શેડ્યુલ સ્પીડ નું સૂત્ર ખબર છે, ડિસ્ટન્સ ના છેદમાં એકચ્યુઅલ ટાઈમ પ્લસ સ્ટોપેજ ટાઈમ, એટલે ટ્રેન ઊભી રહે છે એ. બ્રેકિંગ રિટાર્ડેશન બીટા છે 3.22 કિલોમીટર પર અવર. સ્ટોપેજ ટાઈમ છે 15 સેકન્ડ. 15 સેકન્ડ જ ટ્રેન ઊભી રહી, અને એ ઓછો ટાઈમ હોય ને છોકરાઓ, 20 કલાક સુધી તો ટ્રેન ઊભી નહીં રહી. હવે ટ્રેનની છે ને મેક્સિમમ સ્પીડ સાંભળવા જેવી છે. મેક્સિમમ સ્પીડ ઇઝ 30% હાયર ધેન એવરેજ સ્પીડ. જો આવું આપ્યું હોય પ્રશ્નમાં, એટલે આ ક્વેશ્ચન ને પાછા બધા ધ્યાનથી સાંભળજો, બાકી કાંઈ આવડશે નહીં. પેલા આપણે શું લખવાનું? સૂત્ર લખવાનું હોય અહીંયા. શેડ્યુલ સ્પીડ શું થાય? ડિસ્ટન્સ ના છેદમાં એકચ્યુઅલ ટાઈમ ઓફ રન પ્લસ સ્ટોપેજ ટાઈમ, એટલે ટ્રેન કેટલી વાર ઊભી રહી હતી. બરાબર, તો આમાં તમને એકચ્યુઅલ ટાઈમ ઓફ રન તમને મળી જાય. કેવી રીતે? જોજો છોકરાઓ, ધ્યાન દો. રકમ લખી દઉં છું બધાને રકમ લખી દઉં છું. જો ડિસ્ટન્સ આપેલો છે, કેટલી વસ્તુ આપેલી છે ને લખી દઉં છું. ડિસ્ટન્સ આપ્યો છે 1.2 કિલોમીટર. ક્લિયર? શેડ્યુલ સ્પીડ આપી છે VS 40 કિલોમીટર પર અવર. રેડી? બધાને ક્લિયર? સાંભળે છે બધાય? બ્રેકિંગ રિટાર્ડેશન બીટા આપ્યો છે, કારણ કે ટ્રેપેઝોઇડલ છે, બરાબર. ટ્રેપેઝોઇડલમાં બ્રેકિંગ જ આવે, પોસ્ટિંગ રિટાર્ડેશન નહીં આવે. 3.22 કિલોમીટર પર અવર પર સેકન્ડ આટલું આપ્યું છે. સ્ટોપેજ ટાઈમ TS આપી દીધો છે. TS કેટલો આપ્યો છે? 15 સેકન્ડ. આટલું આપ્યું છે. મસ્ત સમજવાનું છે આમાં. આપણે આમાં ગોતવાનું છે ખાલી એક્સેલરેશન જ, બરાબર. ગોતવાનું છે ખાલી એક્સેલરેશન જ, આલ્ફા. તો આલ્ફાનું સૂત્ર શું થાય? આપણને તરત જ ક્લિક થશે. T1 બરાબર, સોરી, આલ્ફા બરાબર VM ના છેદમાં T1. અહીંયા તમે આલ્ફાને કરતા બનાવો તો શું આવે? VM ડિવાઈડ બાય T1. V1 તમને સૂત્ર ઉપરથી મળી જશે. ક્લિયર? VM નું મોટું સૂત્ર જ છે જ, એનું તો સૂત્ર છે જ, પણ તમારે T1 કેમ ગોતશો? ક્લિયર? એની ઉપર આપણે કામ કરવું જોશે. તો સાવ ઈઝી છે, થોડુંક ધ્યાન દેજો. પેલા તમારે ગોતવાનું છે એકચ્યુઅલ ટાઈમ ઓફ રન.
યાર આ ટી કેટલો છે ને એ ક્યાંય નથી આપ્યો. જો મેં તમને ચેટમાં બધી રકમ લખી દીધી, એમાં તમને એકચ્યુઅલ ટાઈમ ઓફ રન નથી આપ્યો. ખબર પડી? તો મારે ઈ એકચ્યુઅલ ટાઈમ ઓફ રન જોતો હોય તો મારે શું કરવાનું? આ ટી પ્લસ ટીએસ ને બરાબરની ઓલી બાજુ લઈ જાવ, ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ આવો, અને વીએસ છે એને નીચે લઈ જાવ. તો ડી ડિવાઈડ બાય વીએસ. રેડી? હવે ટીએસ મારી પાસે છે. ટીએસ શું છે? સ્ટોપેજ ટાઈમ. ટ્રેન કેટલી વાર ઊભી રહી, 15 સેકન્ડ આપ્યો છે. તો ડી ડિવાઈડ બાય વીએસ માઇનસ ટીએસ. ગણતરી કરી નાખો ને જવાબ મેળવી લ્યો. ડિસ્ટન્સ કેટલો આપ્યો છે છોકરાઓ? 1.2 કિલોમીટર. 1.2 કિલોમીટર. હવે સ્પીડ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એટલે ડિસ્ટન્સ ને મલ્ટીપ્લાય કરવો જોશે 3600 સાથે, કારણ કે સમયમાં આપણે સેકન્ડમાં જવાબ જોઈ છે. અને ડિવાઈડ બાય સ્પીડ કેટલી હતી? 40 કિલોમીટર શેડ્યુલ સ્પીડ. માઇનસ સ્ટોપેજ ટાઈમ કેટલો છે? 15 સેકન્ડ. હાલો લખાવો, એકચ્યુઅલ ટાઈમ ઓફ રન કેટલો છે? કેટલો આવે છે? ટી બરાબર ફાસ્ટ. નાની બાબત છે હાવ. 93 સેકન્ડ. ફાઇનલ જવાબ 93 સેકન્ડ. બીજા કોઈ? બે જણા બોલો એટલે ખબર પડી જાય. આવી ગયો 93 એમ ખબર પડી જાય. હાલો 93 93 સેકન્ડ સર. 93 આવે છે? બીજા બધાને હા. આવે છે? હા સર. ઓકે, 93 સેકન્ડ ઇઝ ધ એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. એટલે 93 સેકન્ડમાં આપણી ટ્રેન આવી રીતે આમ ઉપડી, ફ્રી રનિંગ આવ્યું, બ્રેકિંગ મારી દીધી. આટલો સમય છે એ 93 સેકન્ડ છે. આટલી તો બધાને હવે આવડી ગયું છે, ખબર પડી ગઈ છે. હા સર, નેક્સ્ટ આવી આપણે, ગયા. હા હા સરસ. નેક્સ્ટ આપણે આરામથી જો કેટલી વસ્તુ આમાં આપણે વીએમ મારે જોતો હોય તો મારે કેટલી વસ્તુ જોઈ? તો ટી જોઈ, ટી આવી ગયો છે. જોજો ધ્યાનથી, ઉતાવળ નથી કરવાની. આ એસ એટલે કે ડિસ્ટન્સ, ઈ પણ આપણી પાસે છે. કેટલો છે? 1.2 કિલોમીટર. બરાબર. હવે હવે સમજવાનું છે. હવે મસ્ત આખું સમજવાનું છે ને હવે જ છે. હવે જો આપણી પાસે છે ને કે નથી. કે એટલે શું છે? 1/2 આલ્ફા ને 1/2 બીટા. એટલે બીટા આપ્યો છે, આલ્ફા નથી. તો આલ્ફા વગર તો કે મળે નહીં. તો હવે ક્વેશ્ચનમાં જો તમે બધાય સાંભળજો, અત્યાર સુધી નો સાંભળ્યું હોય તો કઈ વાંધો નહીં. ક્વેશ્ચનમાં એવી રીતે રકમ આપી છે, મેક્સિમમ સ્પીડ ઇઝ 30% હાયર ધેન એવરેજ સ્પીડ. મેક્સિમમ સ્પીડ છે એ એવરેજ સ્પીડ કરતા 30% વધારે છે. તો આને તમે કેમ લખશો? તો મેક્સિમમ સ્પીડ બરાબર 30% હાયર ધેન એવરેજ સ્પીડ. તો આપણે આવું માની લઈ, અહીંયા તમે જુઓ કે મારી પાસે કંઈક 100% વસ્તુઓ છે. બરાબર, મારી પાસે 100%, મારી પાસે 100% પાણી ભરેલું છે. બરાબર. તો કોક એમ કહે કે હર્ષ પાસે સાહેબ કરતા 30% પાણી વધારે છે. ક્લિયર? હર્ષ પાસે સાહેબ કરતા 30% પાણી વધારે છે. તો એનો અર્થ શું થયો? એની પાસે 130% છે. આવું થાય. તો ક્વેશ્ચનમાં એમ આપ્યું છે, મેક્સિમમ સ્પીડ ઇઝ 30% હાયર ધેન એવરેજ સ્પીડ. એટલે કે મેક્સિમમ સ્પીડ છે એ એવરેજ ગતિ કરતા 30% વધારે છે. તો આપણે કાંઈ નથી કરવાનું છોકરાઓ, આવું લખ નાખવાનું. 20 એવરેજ સ્પીડ પ્લસ 30% વધારે, એટલે 100 પ્લસ 30% એટલે કેટલા થાય? 130% થાય. તો 130% ને તમે સાદા આંકડામાં તમે ફેરવી નાખો. 130 ડિવાઈડ બાય 100 કરવાના આવે ખાલી. તો મીંડું ઉડી જાય. એટલે 1.3 તમારો જવાબ આવે. બરાબર. તો અહીંયા તમારે લખી નાખવાનું 30% વધારે એટલે કે 0.3 VA. એટલે આપણને કેટલી આપી છે?
એવરેજ સ્પીડ કેટલી આપી, સોરી એકચ્યુઅલ સ્પીડ કેટલી આવી છે? મેક્સિમમ સ્પીડ એટલે વીએ પ્લસ 0.3 વીએ એટલે કે 1.3 વીએ આવું આપી દીધું છે. હવે છોકરાઓ કેટલું ઈઝી થઈ ગયું, કેટલું ઈઝી થઈ ગયું. આ વીએમ નું આટલું બધું બોલો, કોને પ્રશ્ન થયો? હા બોલો હા સર, બોલો. 0.3 ફરીથી સમજાવો ને, એ સમજાણું નહીં. પ્રશ્ન સમજાણો કે નથી સમજાણો? ક્વેશ્ચન સમજાઈ ગયો? હા સર, ક્વેશ્ચન સમજાઈ ગયો. હા, શું બોલ્યો ક્વેશ્ચનમાં હું? સર તમે બોલ્યા કે આવડે જે છે હા સ્પીડ હા 30% વધારે છે. હા, મેક્સિમમ સ્પીડ છે એવરેજ સ્પીડ કરતા 30% વધારે છે. ક્લિયર? તો મેક્સિમમ સ્પીડ 30% વધારે ક્યારે હોય? હું એમ કહું કે મારી પાસે મારી ટ્રેન 100% ગતિએ ચાલે છે, બરાબર, પણ એની એવરેજ સ્પીડ છે ને એ હજી 30% વધારે છે. તો 100 પ્લસ 130 કેટલા થાય? સોરી, 100 પ્લસ 30 એટલે કેટલા થાય? 130 થાય. 130% થાય. આટલી હા ખબર સર. પડે કે નથી પડતી? હા રેડી? સર. ક્વેશ્ચનમાં આપ્યું છે વીએમ કરતા 30% વધારે. વીએમ કરતા 30 કરતા વધારે એટલે વીએમ જેટલી ગતિ તો છે જ, વીએમ જેટલી ગતિ તો છે જ, તો એક્સ્ટ્રા કેટલી છે? તો વીએ પ્લસ 0.3 વીએ આવું કહી શકું, કારણ કે 30% વધારે. એટલે આ એવરેજ સ્પીડ છે એ વીએમ જેટલી તો છે જ, એ ઉપરાંત 30% વધારે. તો 30% ને તમે આંકડામાં કન્વર્ટ કરો તો 30 ડિવાઈડ બાય 100 એટલે કેટલા થાય? હા 0.3 સર, થાય. સમજાઈ ગયું. ઓકે હા ઓકે, સર. 0.3. તો આપણે લખ્યું વીએ પ્લસ 0.3 વીએ એટલે ટોટલ કેટલું થયું? વીએમ બરાબર 1.3 વીએ, કારણ કે બે પાસે વીએ છે અને 1 પ્લસ 0.3 એટલે કેટલું થાય? 1.3 વીએ. હવે તમારે જો આવડી મોટી રકમ છે ને બનાવવાની જ નથી, આની ઉપરથી જ બધું મળી જાય. કારણ કે એવરેજ સ્પીડ નું સૂત્ર કેટલું થાય છોકરાઓ? ડિસ્ટન્સના છેદમાં સમય. તમારી પાસે એકચ્યુઅલ ટાઈમ ઓફ રન છે, ડિસ્ટન્સ પણ છે. કેટલો છે ડિસ્ટન્સ? 1.2 કિલોમીટર. એવરેજ સ્પીડ ગોતી લ્યો. 1.2 કિલોમીટર ડિવાઈડ બાય 1.2 કિલોમીટર ડિવાઈડ બાય ટાઈમ કેટલો છે? 93 સેકન્ડ. તો સ્પીડ કેટલી થશે? આમાં તમારે પાછું 3600 કરવું જોઈએ, મલ્ટીપ્લાય 3600 કરવું જોશે, કારણ કે 1.2 ના છેદમાં 93 કરો એટલે બહુ નાનો જવાબ આવે, 0.02. પણ ગુણ્યા તમે 3600 કરશો ત્યારે તમારું કિલોમીટર પ્રતિ કલાકમાં આવી જશે. કેટલી છે મને જરાક કેજો? 46.45. આવે છે ભાઈ બધાને 46.45? એકમ શું ભાઈબંધ? હું 46.45? કેમ ભૂલી જાવ છો? કિલોમીટર પર અવર. બસ આ યાદ રાખવાનું છે. આપણી બાઇકમાં લખ્યું જ હોય છે કિલોમીટર પર આવર. નો યાદ હોય તો જોઈ લેજો એકવાર, સતત લખેલું હોય કિલોમીટર પર. ભાઈ બધાને આવે 46.45? 1.2 મલ્ટીપ્લાય 3600 કરવાના છે, પછી છેદમાં 93 કરજો. હવે તમે સિમ્પલી આમાં મૂકી દો 1.3 ગુણ્યા 46.45 એટલે તમને તમારું વીએમ મળી ગયું. હવે તમારું વીએમ પણ મળી જશે. તો જો કેટલો ઈઝી થઈ જાય દાખલો. 1.3 46.45 કેટલા ને આવી ગયો છે? હા સર, 46.45 આવી ગયો. બધાને આવી ગયો છે. હવે વીએમ કેટલી થશે જો? મહત્તમ ગતિ કેટલી થાય? મેક્સિમમ સ્પીડ એ તો એવરેજ કરતા વધારે જ હોય, 100%ની વાત છે, એટલે જ નામ પાડ્યું મેક્સિમમ સ્પીડ. હાલજો જલ્દી કરજો. 46.45 એટલે કેટલો આવે જવાબ? જલ્દી કરો એટલે દાખલો પતાવી દઈએ હમણાં. આપણે એક એક્સેલરેશન જ ગોતવાનું છે પછી.
કોઈ ભાઈબંધ મને મેક્સિમમ ગતિ કહેવા વાળું? કેમ આટલી બધી વાર લાગે? આ જવાબ આવ્યો એની યાર 1.3 નો ગુણાકાર કરવાનો છે, એટલું કરતા આપણે આટલો બધો સમય લાગશે? ઈ કેલ્ક્યુલેટર કરી દઈએ, મોઢે જ કરવાનું નથી. સર 60.385. 60.385 શું બટેટા? હા સર, કિલોમીટર પર અવર. આઈ એમ 60.385 કિલોમીટર પર અવર. હવે આટલું આપણી પાસે આવી ગયું, તો હવે આપણી પાસે આ એક જ વસ્તુ બાકી છે, એક્સેલરેશન. બરાબર, એક્સેલરેશન હવે કેવી રીતે ગોતશો કોઈ કહેશે? તેમાં તમારે કાંઈ ન કરવાનું હોય. જો અહીંયા તમે જુઓ, બીટા આપણી પાસે આપેલો છે. બરાબર, બીટા આપણી પાસે આપેલો છે, કે આપણી પાસે નથી. તો કે તરીકે આપણે કોને ધાર્યા હતા? તો કે 1/2 આલ્ફા પ્લસ 1/2 બીટા. આમાં તમારે એક જ વસ્તુ કરવાની છે ખાલી. આ આખું સૂત્ર છે ને, આટલો ભાગ, આટલો ભાગ છે, એમાંથી તમે ગમે એમ કરીને આલ્ફાને કરતા બનાવવાનો છે. થોડુંક અઘરું પડશે, પણ એકવાર બની જશે એટલે વાંધો આવશે નહીં. એમાંથી પણ કરી શકો, અથવા તો આમાંથી પણ કરી શકો, આ પેલામાંથી. બાકી બધું આપણી પાસે આપેલું છે, જો ચિંતા નથી કરવાની. વીએમ છે, વીએમ છે, વીએમ ટી પણ છે. એસ એટલે કે ડિસ્ટન્સ, ઈ આપ્યો છે 1.2 કિલોમીટર. ગમે એમ કરીને તમારે શું કરવાનું? એક આલ્ફાને કરતા બનાવી લેવાનું, એટલે કામ થઈ જશે. આલ્ફાને તમે કરતા બનાવો. એવું હોય તો હું બનાવી દઉં છું. અહીંયા સિમ્પલ મેથ્સ નો ઉપયોગ કરીને આલ્ફા આપણે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જવું જોઈએ. તો આમાં છે ને, તમારે પેલા બ્રેકેટને ખોલવું જોશે. તો વીએમ સ્ક્વેર બે સાથે ગુણાકાર થશે. બરાબર, વીએમ સ્ક્વેર નો બે સાથે ગુણાકાર થશે. થોડુંક મોટું થશે પણ થઈ જશે. અથવા તો તમે આમાં કે ને કરતા બનાવી લ્યો. બરાબર, ઈ પણ ઈઝી રહેશે. ક્લિયર? તો ઈ ઈઝી રહેશે. ઈ એવું હોય તો ઈ કરો. કે ની કિંમત ગોતી લ્યો. જો આ ઈઝી પડશે તમને. વીએમ સ્ક્વેર કે, બાકીનું બધું છે ઇઝ ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જવા દો. તો આ માઇનસ વીએમટી છે એ શું થઈ જશે? પ્લસ વીએમ ટી. બરાબર, -3600 s. તો એસ શું છે? 1.2 -3600 ઇન્ટુ એસ લખો કે ડી લખો. હવે કે કરતા બની ગયો. તો વીએમ સ્ક્વેર બધાની નીચે આવશે. વીએમ ટી માઇનસ, જો છો ભાઈ બધાય ભૂલ ન કરતા મહેરબાની કરીને, 3600 મલ્ટીપ્લાય 1.2 ડિવાઈડ બાય વીએમ સ્ક્વેર. એક ની રકમ લખી લ્યો, એક ની નિરાતે. વીએમટી કેટલું થાય? વીએમટી વીએમ છે 60.38. ટી કેટલો છે? 93 સેકન્ડ. ગણો આરામથી અને લખો. થોડુંક જલ્દી કરજો. કોઈ કઈ મૂંઝાવણ નથી હો, આપણી લેબ ચાલુ જ છે ઓલરેડી. અમુકનું સારું છે, લેબ છે ને લાંબી હાલતી નથી. આ સતત બે કન્ટિન્યુ થઈ જાય, બહુ ચિંતા ન કરવી પડે. એ એટલું આપણે સારું થયું જે થયું. 5615.34. 5615.34. એટલે આ આંકડો છે એ કેવો છે? મોટો છે?
5,615 પોઈન્ટ કેટલા કીધા ભાઈ? 34. 5,615 ને હા. .34. ઓકે, 5,615.34 આટલો બધાને આવે છે. માઇનસ 3600 ગુણ્યા 1.2 કરો, કેટલો થાય? 3600 મલ્ટીપ્લાય 43 1. હે 43 20. બધાને આવે છે 43 20? જો કે હેલી જ વાત છે, બધાને આવી જ જવો જોઈએ ને, આપણે ક્યાં ગણવાનું? સ્કેલસી ગણીને દેશ. જો આ ન આવતો હોય તો આપણે સમજી લેવાનું આપણને કેલ્સી વાપરવામાં લોચો છે કઈક. હવે વીએમ સ્ક્વેર એટલે શું થાય? 60.385 મલ્ટીપ્લાય 60.385 પાછા, બરાબર? એનો ને એનો પોતાની સાથે સ્ક્વેર. ઈ કેટલો આવશે? 3702.73. આ હું રાયડું પડે મીર રાઠોડ? આવેશ ભાઈ તારે જવાબ? ભાઈ 3646 આવે છેદ. 3646 આવે. 60 પોઈન્ટ આનો સ્ક્વેર વીએમ સ્ક્વેર કરવાનો હે ને? જોવો જોઈએ એકવાર. 3600 જોવો જલ્દી. 3646 એવો આવશે. 3646.34 એવો આવે છે. હા સર. સર. રેડી? હા બોલો, આવે છે ને? હવે કે ની રકમ લખાવી દો ફાઇનલ, બીજું શું હોય? કે ની રકમ કેટલી થશે? 5615.34 માઇનસ 4320 ડિવાઈડ બાય 3646. પેલા બે ને માઇનસ કરજો ઉપર, પછી ભાગાકાર કરજો. ચાલો જલ્દી કરો. કે મળી ગયો એટલે આલ્ફા મળી ગયો, કારણ કે બીટા છે, કે પણ છે, એક આલ્ફા જ અનનોન રહી જાય. હાલો ભાઈ, બાદ બાકી કરીને ભાગાકાર કરવાનો છે. ઈ કેલ્ક્યુલેટર કરે છે. 0.3552. હાલો બધાને 0.3552 આવે છે? બીજા કોક મને કેજો. ગણવાનો હોય બધાએ, એકે કહી દીધું એટલે 3552 કરી નાખો એવું નહીં. 3552 આનો એકમ શું થશે? કાંઈ નહીં, બરાબર? કે નો કાંઈ એકમ ન હોય. ખબર પડી ગઈ? આવી ગયો ભાઈ બધાને? છોકરાઓ, લાલજીઓ, શું કરો છો બધાય? કે બરાબર 1/2 આલ્ફા પ્લસ 1/2 બીટા. ભાઈ આવી ગયો બધાને? કે બરાબર કેટલો આવે છે ભાઈ બધાય? મને કોઈક વેરીફાઈ કરાવો. 3552 આવી ગયો બધાને? 0.3552. યાર અહીંયા સુધી મેં લખી દીધું. અહીંયા સુધી લખી દીધું છે મેં. જો અહીંયા સુધી મેં તમને ગણીને દઈ દીધું. હવે આ તમે આ બેની બાદ બાકીને ભાગાકારમાં આટલું ન કરી શકો? આવી ગયો ભાઈ બધાને 3552? જલ્દી કયો મને. લેક્ચર ચાલુ હે કે બંધ થઈ ગયો? હા સર. શું કરે આ બધા છોકરાઓ કરે છે શું ખરેખર? હવે આલ્ફાને કરતા બનાવો. આલ્ફા કરતા કેવી રીતે બને એ કહી દઉં. આ 1/2 બીટા આ બાજુ લઈ જાવ એટલે શું થાય? 1 - 1/2.
ટુ બીટા આવું થઈ જાય. બરાબર શું મળે આપણને? 1/2 આલ્ફા. બરાબર. હવે વ્યસ્ત લઈ લ્યો, કારણ કે 1/2 આલ્ફા છે, તો 2 આલ્ફા બરાબર વ્યસ્ત લઈ લઈએ તો શું થાય? 1/k માઇનસ 1/2 બીટા આવું થશે. તો આ તમારે આરામથી ગણવું પડશે. 2 આલ્ફા બરાબર 2 ને છેલ્લે રાખજો, બાકી 2 ને હવે ભગો થઈ જાય મોટા પાયે. 1 ડિવાઈડ બાય k ની કિંમત કેટલી હતી? 0.3552 બરાબર. 3552 3552 માઇનસ 2 બીટા 1/2 બીટા. તો 1/2 બીટા કેટલું થાય? પેલા 2 બીટા છે ને ગણી લેવાનો. સર કે ની વેલ્યુ આવે છે 0.367. યાર મેં આટલું બધું લખી દીધું. 5615.34 માઇનસ 4320 કરો, ડિવાઈડ બાય 364.34 આટલું કરો. હાલો ને, નજીક જ છે તો 367 હાલશે. અત્યારે હવે આ ગોતો 1/2 બીટા. બીટા કેટલો આપ્યો તો? 3.22. તો 2 બીટા કેટલો થાય? 2 મલ્ટીપ્લાય 3.22. પછી ઈ જે જવાબ આવે એને વ્યસ્ત કરી નાખો. 1 ડિવાઈડ બાય 6.44 એવો કંઈક આવશે. આલ્ફા સર 2.5 આવે. ઓકે, આલ્ફા જ ગોતી લીધો, બહુ સરસ. ક્લિયર. આની રકમ તમને આવશે 0.155. 1/2 બીટા એટલે ગણશો ને એટલે 0.155 આવશે. આવે છે બધાયને? કાંઈ નથી કરવાનું ભાઈ. બીટાની કિંમત આપી છે 3.22, તો એને ગુણ્યા 2 કરો, પછી એનો ઇન્વર્સ કરો. બરાબર. આને તમે સોલ્વ કરશો એટલે 1 ડિવાઈડ બાય 0.2 આવશે. 1 ડિવાઈડ બાય 0.2 એટલે 1 ડિવાઈડ બાય 0.2 એટલે કેટલા થાય? 5 થાય. તો આપણો રકમ શું આવી? 2 આલ્ફા બરાબર 5. કેટલો આવે જવાબ ભાઈ બથવાર? 2.5 kmph. બરાબર, એક્ઝેક્ટલી. આવો જોઈએ બધાયને. હા સર 2.5 kmph PS આવે છે બધાયને? હા સર. હાલો, બાકી બધાય સમજાઈ ગયો આખો દાખલો? હવે તમારે શું કરવાનું? જાતે ગણીને પ્રેક્ટિસ. એટલે આવું કેલ્ક્યુલેટર વાપરવાનું હોય. કેલ્ક્યુલેટર કેમ વાપરવું એ આવડી ગયું એટલે દાખલા આવડી ગયા. તમારે કઈ કરવાનું નથી, કેલ્ક્યુલેટર જ બધું કરે. તમારે શું આમાં કઈ ચિંતા? હાલો, ઈઝી.